નમસ્કાર, હું સોનલ ટી ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। અલ્પેશ ઠાકોર આજે પ્રેસ કોન્ફરન્સ કરશે। તો ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની આજે ભાજપમાં જોડાવાની આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે। તો બપોરે 2 કલાકે તેઓ મીડિયા સમક્ષ સંબોધન કરશે। તો કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર આજે સ્પષ્ટતા કરશે। અલ્પેશના નિવેદન પર કોંગ્રેસની નજર રહેશે। તો અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો સામે આવી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે આજે અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરશે અને આજે બપોરે 2 કલાકે તેઓ મીડિયા સમક્ષ સંબોધન કરશે। તે ઉપરાંત કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર આજે સ્પષ્ટતા કરશે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા સોનલ નક્કડ આપણી સાથે જોડાઈ ગયા છે। જી સોનલ, શું છે વધુ માહિતી? જી, આજે અલ્પેશ ઠાકોર છે તે બપોરે 2 વાગે પ્રેસ કરવાના છે। ઉલ્લેખનીય છે કે તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી અટકળો તેજ બની છે અને ગઈકાલે સવારથી જ તેમના કાર્યાલય ખાતે અને ઘર ખાતે પણ જે ક્ષત્રિય ઠાકોર સેના જે તેના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની બેઠકો સવારથી જ ચાલી રહી હતી। આ ઉપરાંત તેમની સાથે કોંગ્રેસના જે અન્ય ધારાસભ્યો જે ભાજપમાં જોડાવા ઈચ્છે છે, ધવલ ઝાલા અને ભરત ઠાકોર, તેઓ પણ ત્યાં હાજર હતા અને બેઠકોનો લાંબો દોર ચાલ્યો હતો। જો કે બેઠકો બાદ સાંજે તેમણે આ સંદર્ભે કોઈ ચોખવટ કરી ન હતી, પરંતુ એટલું કહ્યું હતું કે હું આવતીકાલે બપોરે 2 વાગે જે પ્રેસ કરું છું તેમાં જ સમગ્ર બાબતનો ખુલાસો કરીશ। એટલે આજે હવે ખબર પડશે કે તેઓ હકીકતે ફક્ત કોંગ્રેસ છોડી રહ્યા છે કે પછી કોંગ્રેસ છોડીને ભાજપમાં પણ જઈ રહ્યા છે। જી સોનલ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો અલ્પેશ ઠાકોર આજે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે। પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે અને તમામ અટકળો પર તેઓ નિવેદન આપશે। તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોંગ્રેસના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર આજે 2 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે। તેઓ તેમના ગઈકાલે આવેલી અટકળો પર તેઓ આજે સ્પષ્ટતા આપશે। તો અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવવાની ગઈકાલે સવારથી જ અટકળો ચાલી રહી હતી। તો કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર આજે બપોરે 2 કલાકે મીડિયા સમક્ષ સંબોધન કરશે। તો કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર આજે ગઈકાલે ચાલી રહેલી ભાજપમાં જોડાવાની અટકળો પર આજે તેઓ સ્પષ્ટતા આપશે। તો કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ગઈકાલ સવારથી જ એવા સમાચારની અટકળો આવી રહી હતી કે તેઓ ભાજપમાં જોડાશે।